સો ફર્સ્ટ ઓફ ઓલ આજે આપણે ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 ને થોડુંક રિવાઇઝ કરીએ. ચેપ્ટર નંબર 7 જેમાં આપણે ત્રિકોણ બરાબર ત્રિકોણના ગુણધર્મો શીખ્યા, ત્રિકોણની એકરૂપતાની શરતો શીખ્યા અને ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપના સરવાળો 180 ડિગ્રી થાય એ પણ આપણે શીખી ગયા. હવે આ ચેપ્ટરમાં આપણે શું શીખવાના છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આપણને બધાને જ ખબર છે કે ત્રિકોણના ત્રણ ખૂણા અને શું હોય છે ત્રણ બાજુઓ. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ત્રણ બાજુ, બાજુ AB, બાજુ BC અને બાજુ AC. એટલે કે રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC એ ત્રિકોણને શું કહેવાશે ત્રણ બાજુઓ. ચલો હવે આપણે એની ડેફિનેશન પણ જોઈ ગયા હતા કે આ આકૃતિ કેવી બને છે આપણી સમતલીય બંધ આકૃતિ બરાબર. એને આપણે શું કીધેલું ત્રિકોણ કીધેલું. એટલે આપણે આ જે જગ્યા રોકે છે બરાબર ત્રિકોણ ABC ના અને શું કીધેલું અંદરનો ભાગ એ જગ્યાનો આપણે શું મેળવવાનું છે ક્ષેત્રફળ. શું મેળવવાનું ક્ષેત્રફળ. અને ચેપ્ટર નંબર 8 છે તે છે આપણું સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં પણ આપણે એના ચતુષ્કોણ નંબર 8 સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર. એટલે કે આપણે શું જોયું હતું ચતુષ્કોણના પ્રકાર. તો ચતુષ્કોણના પ્રકાર આવશે આપણા પહેલો પ્રકાર જોયો હતો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ, બીજો પ્રકાર સમલંબ ચતુષ્કોણ, ત્રીજો પ્રકાર જોયો હતો ચોરસ, પછી આવે લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ. એટલે ચેપ્ટર નંબર 9 માં આપણે એ ચેપ્ટરમાં જે ચતુષ્કોણના શું શીખી ગયા ગુણધર્મો. ગુણધર્મો એટલે કે એની બાજુના ગુણધર્મો જોયા આપણે, પછી વિકર્ણોના ગુણધર્મો જોયા અને ખૂણાઓના ગુણધર્મો. એનો ઉપયોગ કરીને આપણે ચેપ્ટર નંબર 9 માં સમાંતર બાજુ ચતુષ્કોણનું શું જોવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે. પરંતુ આપણે ચતુષ્કોણના બીજા પ્રકાર પણ શીખી ગયા એના પણ આપણે ક્ષેત્રફળ આ ચેપ્ટરમાં શોધીશું. ભલે ચેપ્ટરનું નામ શું છે આપણું સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ, પણ આપણે આ ચેપ્ટરમાં ચતુષ્કોણના જેટલા પ્રકાર છે બધા પ્રકારના શું મેળવીશું ક્ષેત્રફળ, જે તમને સ્ટાન્ડર્ડ 10th માં ખૂબ જ ઉપયોગી થશે બરાબર. કારણ કે સમબાજુ ચતુષ્કોણ છે. હવે આપણે એ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર ભલે અહીં જાણેલું હશે તો પણ આપણે તો દાખલામાં કિંમત મૂકીને શું દાખલો ગણી શકશું અને 1 માર્ક્સના ક્વેશ્ચનમાં તમને કામ આવવાનું છે. ઓકે ચલો તો એના ગુણધર્મો પણ આપણે નેક્સ્ટ લેક્ચરથી વારાફરતી બોલતા જઈશું એટલે આપણે એના પરથી પછી દાખલા સરળતાથી ગણી શકીશું. ચલો તો આ એક આપણે લઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. તો ચતુષ્કોણની પણ કેટલી બાજુ આવે 4. કોઈ પણ ચતુષ્કોણ આપ્યો હોય એની કેટલી બાજુ આવે 4 બાજુ. 4 શું આવશે ખૂણાઓ અને 2 શું આવે વિકર્ણો. એટલે વિકર્ણ AC અને બીજો વિકર્ણ કયો આવશે વિકર્ણ BD. એટલે કુલ ચતુષ્કોણના આપણે પ્રકાર જોયા હતા કેટલા અંગો જોયા હતા 3 અંગો બરાબર. 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ. ઓકે સાથે સાથે આપણે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો પણ જોયો હતો. એંગલ A પ્લસ એંગલ B પ્લસ એંગલ C પ્લસ એંગલ D કેટલો થશે 360 ડિગ્રી બરાબર. એમાં પણ આપણે સમજ મેળવી હતી કે કોઈ પણ વિકર્ણ આપણે દોરીએ તો એના કેટલા ભાગ થશે 2 ભાગ થાય. એક તો ત્રિકોણ ABC અને બીજો થશે ત્રિકોણ ACD. એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો થાય 180 ડિગ્રી. આ પણ થશે 180 ડિગ્રી. એટલે 180 ડિગ્રી પ્લસ 180 ડિગ્રી that is 360 ડિગ્રી. ખ્યાલ આવી ગયો બધાને. હવે આપણે ક્ષેત્રફળ તો તમે આગલા ધોરણમાં પણ શીખી આવેલા હતા, જેમ કે વર્તુળનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ. ઓકે તો ચોરસનું ક્ષેત્રફળ આપણે શીખીને આવેલા જેનું સૂત્ર શું આવતું હતું L નો વર્ગ અથવા તો L ગુણ્યા L બરાબર. કારણ કે ચોરસની ચારેય બાજુઓના માપ કેવા હોય સમાન. એટલે ક્ષેત્રફળ શું આવશે આપણું L ગુણ્યા L. એ જ રીતે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ પણ શોધીને આવેલા. લંબચોરસનું ક્ષેત્રફળ
શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે લંબચોરસમાં સામસામેની બાજુ કેવી હોય છે? સમાન. બરાબર? આ L B L ને B થઈ ગયું. એનું ક્ષેત્રફળ શોધવાનું આવે તો આપણે શું કરવાનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર? આગળના ચેપ્ટરમાં આપણે એની પરિમિતિ પણ જોઈ જ હતી. તો ચોરસની પરિમિતિનું આપણે સૂત્ર શું આવશે? 4 × L. અથવા તો કોઈ પણ તમારે ચતુષ્કોણ પૂછેલો હોય કે ત્રિકોણ પૂછેલો હોય, બરાબર, અથવા ચાર બાજુ આપેલી કે ત્રણ બાજુ વાળી આકૃતિ હોય, તેનું તમારે પરિમિતિ મેળવવું હોય તો તમે શું કરતા હતા? તેની ત્રણ બાજુના માપનો સરવાળો અથવા તો શું કરવાનો? ચાર બાજુના માપનો સરવાળો. એટલે તમને શું મળે? પરિમિતિ. બરાબર? એટલે આ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ પણ જોઈ ગયા હતા. આવશે πr². જે r એટલે શું કહેવાશે? ત્રિજ્યા. શું કહેવાશે? ત્રિજ્યા. ઓકે. હવે સૌથી પહેલા આજે આપણે જોવાના છે ત્રિકોણના ક્ષેત્રફળનું શું જોઈશું? સૂત્ર. ઓકે. તો ચેપ્ટર નંબર 9 હવે આપણું સ્ટાર્ટ થશે. આગળ શું કરીએ? આપણે રિવાઇઝ કરીએ કે ચેપ્ટર નંબર 9 છે આપણું સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. હવે જરા આપણે એને સમજીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આપણે એને કીધેલું શું? આપણે કીધેલું પેરેલેલોગ્રામ. બરાબર? થોડીક ટર્મિનોલોજી આપણે ઇંગ્લિશમાં પણ અમે શીખવી પડશે. કારણ કે જ્યારે તમે એનટીએસસીની એક્ઝામ આપશો ત્યારે આ ટર્મિનોલોજી તમને ખૂબ જ કામ આવશે. અથવા તો આગળ જતાં તમે JEEની એક્ઝામ આપશો એમાં પણ કામ આવવાનું છે. અને ત્રિકોણ એટલે શું કીધેલું આપણે? ટ્રાયએંગલ. અને ક્ષેત્રફળ એટલે કહેવાશે એરિયા. શું કહેવાશે? એરિયા. આટલું. હવે આપણે ક્ષેત્રફળ શોધવા માટે એક ઉદાહરણ લઈએ. તો એક ખેડૂત ભાઈ છે, તો એની પાસે એક ત્રિકોણ આકારનું શું છે? ખેતર છે. શું છે? ખેતર. તો હવે એની બે દીકરીઓ અને એક દીકરા માટે એને શું કરવાનું છે? આ ખેતરની વહેંચણી કરવાની છે. શું કરવાની? વહેંચણી. તો એ વહેંચણી કઈ રીતે થશે? તો એ જે ખેડૂત ભાઈ છે શું કરશે? એના 3 ભાગ કરવા પડશે. કારણ કે 3 એ 3 કેટલા જણ થયા? 3 જણ થયા ને. એની બે દીકરીઓ અને એક દીકરો એટલે 3 એને એના સંતાન માટે ખેતરની શું કરવાની? વહેંચણી કરવાની. તો વહેંચણી કઈ આવી રીતે કરશે? એક ભાગ થયો અને આ ત્રીજો થઈ ગયું. આ એટલે ત્રિકોણ ABC આપણે લઈએ. ધારો કે ખેતર એટલે શું લઈએ? ત્રિકોણ ABC. અને એના પર એટલે કે જે ખૂણાની સામેની બાજુ કઈ છે? BC. એના પર મેં બે કઈ લીધા? બિંદુ લીધા. બરાબર? હવે P અને Q એ શું કરશે? બાજુ BC નું વિભાજન કરે. જેનાથી તમને 3 ભાગ જોવા મળે. ત્રિકોણ ABQ. આ ત્રિકોણ દેખાય તમને લોકોને? દેખાય કે? પછી ત્રિકોણ APQ અને ત્રિકોણ AQC. એટલે 3 ભાગ એ રીતે કરીને શું કરશે? એની વહેંચણી કરશે. આ રીતે. તો તમે જોઈ શકો કે ખેડૂત ભાઈએ એનું ક્ષેત્રફળ શોધ્યા વગર શું કરી? એની માપણી એટલે કે વહેંચણી કરી દીધી. માપો વિના જ. બરાબર? તો શું એ આ વાત છે તે સક્સેસફુલ થશે? એટલે સક્સેસફુલ મીન્સ કે કેવો? એ એકદમ વ્યાપક રીતે થશે વહેંચણી? બધાને સરખે ભાગે જશે? નહીં જશે. તો એના માટે જ આપણને શું શોધવાની જરૂર પડે? ક્ષેત્રફળ. અને ક્ષેત્રફળ માટે આપણને આને શું બાજુઓના માપ આપ્યા હશે. ઓકે. હવે અગાઉના ધોરણમાં તમને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપી ગયું હશે. તો આપણે એક ત્રિકોણ બીજો લઈએ. અહીં ત્રિકોણ ABC લઈએ અને બાજુ BC પર શું દોરીએ? આપણે વેધ દોરીએ. શું દોરીએ? વેધ. બરાબર? બાજુ BC પર શું દોરીએ? આપણે વેધ. તો ત્રિકોણના વેધની આપણે ડેફિનેશન શું આવશે? કે ત્રિકોણ ABC માં અથવા તો કોઈ પણ ત્રિકોણ લઈ શકાય. ત્રિકોણ PQR, ત્રિકોણ XYZ અથવા તો ત્રિકોણ DEF પણ આપણે લઈ શકીએ.
એટલે કે ત્રિકોણમાં ખૂણા એ બરાબર ખૂણા એ માંથી પસાર થતી રેખા બરાબર પસાર થતી રેખા એટલે સામેની બાજુ છે કઈ આપણી BC એના પર શું દોર્યું આપણે લંબ દોર્યો બરાબર એટલે કે શું હશે લંબ હોય અને બાજુ BC પર શું કરે છે બાજુ BC ને પસાર થાય છે બરાબર આ શું કહેવાશે વેધ કહેવાય ત્રિકોણનો શું દોર્યો કહેવાય વેધ બરાબર એટલે BD અને CD ના માપ અલગ અલગ આવશે શું આવશે અલગ અલગ મધ્યગા દોરી નથી સમજાયું આને કહેવાય ત્રિકોણનો વેધ કહેવાશે અને એનું માપ પણ આપણે પરીક્ષામાં આપેલું હશે એટલે આપણે દાખલો ગણી શકવાના છે તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળનું સૂત્ર આવશે આપણું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ 1/2 અનુરૂપ વેધ બરાબર અથવા તો સિમ્પલ આપણે યાદ રાખવું હોય સિમ્પલ વેધ તો શું થાય 1/2 પાયો ગુણ્યા વેધ ચલો તો અહીંયા પાયો કયો છે ત્રિકોણ ABC માં પાયો BC અને એના પર આપણે વેધ દોર્યો તે કયો છે A હંમેશા એક વાત યાદ રાખવાની કે જ્યારે વેધ આવે બરાબર ત્યારે શું આવશે કાટખૂણો તમારે દોરવું જ પડશે તો જ શું થશે વેધ કહેવાશે ખ્યાલ આવી ગયો લંબ હોય બરાબર ને એટલે શું થશે વેધ બનશે સમજાયું ચલો હવે આગળના ચેપ્ટરમાં આપણે એવું પણ શીખ્યા બરાબર એકરૂપ આકૃતિઓ શીખ્યા એ ટોપિક પણ થોડો આપણે ચલાવવું પડશે કારણ કે એક્સરસાઇઝ 9.1 છે એના પછી જે આવશે તો તમને એક આપવાનું છે આપણે ખાલી થોડુંક સમજી લઈએ કે એકરૂપ આકૃતિઓ કોને કહેવાય તે તો જે આકૃતિઓના માપ અને આકાર બંને કેવા હોય સમાન સરખા જ હોય તો તેવી આકૃતિઓને શું કીધેલું આપણે એકરૂપ આકૃતિઓ શું કીધેલું એકરૂપ આકૃતિઓ અને ઉદાહરણ પણ આપેલું કે સમાન માપ ધરાવતા બે ચોરસો અથવા તો એક જ માપની બે બંગડીઓ અથવા તો એક જ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળ બરાબર એ બધા શું થયા ઉદાહરણ એકરૂપ આકૃતિ એટલે કે આ જે આકૃતિ છે આપણી નંબર 1 ની આકૃતિ બરાબર તે આના પર બંધ બેસી જાય અથવા તો આકૃતિ 2 છે આકૃતિ 1 પર શું થશે બંધ બેસતી આવી જશે તો એ બંને આકૃતિઓને શું કહેવાશે એકરૂપ આકૃતિ બરાબર સેમ વે આ સર્કલ આના પર બેઠું સીધું બેસી જશે ઓકે તો હવે આપણે એકરૂપ આકૃતિનું શું જોવાનું છે ઉદાહરણ તો એકરૂપ આકૃતિ છે તેના માટે આપણે ઉદાહરણ આપેલું તો લંબચોરસ પણ લઈ શકાય પણ માપ કેવા લેવાના સમાન અને આકાર પણ કેવો હોવો જોઈએ સમાન તો એકરૂપ આકૃતિઓ છે વર્તુળ પણ આવી શકે અંદર આપણે પછી ATM કાર્ડ પણ આપણે લીધેલા હતા એટલે ઘણા બધા એના ઉદાહરણ આપણે તમને લખાવેલા તો છે હવે આપણે એના ક્ષેત્રફળની ચર્ચા કરીએ તો એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ કેવા હોય છે સમાન બરાબર જે ઉદાહરણ આપણે લીધું છે સમાન બાજુ ધરાવતા એટલે કે સમાન લંબાઈના બે ચોરસ અને ધારો કે 4 સેન્ટીમીટર આવે તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું આવવાનું l નો વર્ગ એટલે કેટલું આવશે 16 સેન્ટીમીટર સ્ક્વેર માપ સેન્ટીમીટરમાં આપી હોય તો સેન્ટીમીટર અને મીટરમાં આપી હોય તો શું લખવાનું મીટર સ્ક્વેર અથવા તો ચોરસ સેન્ટીમીટર ઓકે તો હવે એનું ઊંધું પણ બોલી શકાય કે સમાન ક્ષેત્રફળ ધરાવતી આકૃતિઓ એકરૂપ આકૃતિ હોઈ શકે એવો સવાલ થાય ને કે એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ સમાન થવાના જ છે કારણ કે બે આકૃતિમાં માપ કેવા લેવાના સરખા સમાન આકાર અને સમાન માપ પણ એનું ઊંધું આપણે વિચારી શકીએ શું વિચારવાનું કે સમાન ક્ષેત્રફળ ધરાવતા હોય તો એ બે આકૃતિ એકરૂપ થાય કે નહીં એ આપણે હવે જોઈએ આકૃતિ દ્વારા એની સમજ મેળવીએ 1 માર્ક્સમાં કામ આવી જાય ને કે આ તો એક આપણે લંબચોરસ લઈએ લંબચોરસ ABC એનું માપ આપણે લઈએ અહીંયા 9 બરાબર લંબાઈ અને પહોળાઈ શું લેવાની આપણે 4 બીજી બાજુ આપણે લઈએ બીજી આકૃતિ ચોરસ શું લીધો ચોરસ EQRS બરાબર છે
ચોરસની ચારેય બાજુના માપ સરખા એટલે આ 4 4 4 ને 6 6 6 6 અને 6 ને 6 થઈ ગયું. તો આનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે લંબચોરસ ABCD નું લંબાઈ ગુણ્યા શું થાય પહોળાઈ એટલે 9 ગુણ્યા કેટલા થવાના 4 એટલે કેટલું મળી ગયું 36. જોજો સમજાય. અને આનું શું આવશે L નો વર્ગ. L એટલે કઈ થવાની લંબાઈ 6 નો વર્ગ એટલે એ પણ શું મળવાનું 36. થઈ ગયું. બંને આકૃતિઓના ક્ષેત્રફળ કેવા આવ્યા સમાન. કેવા આવ્યા સમાન. પણ તમે જોઈ શકો છો કે બે આકૃતિ એકરૂપ છે નથી. એક તો લંબચોરસ છે અને બીજું શું છે ચોરસ. એટલે એનું આપણે ઊંધું વિચારીએ તો શું થશે ખોટું થશે. એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ સમાન હોય છે પરંતુ સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિઓ એકરૂપ હોતી નથી. આ ઉદાહરણ તમારે યાદ રાખવાનું રહેશે. પરીક્ષામાં ઉદાહરણ નહીં પૂછાય પણ ખરા ખોટામાં આવું કંઈક આપણને પૂછી કાઢે. હવે આપણે વાત કરીએ નવો ટોપિક છે એકદમ. ક્ષેત્રફળ તો આપણે શીખીને જ આવેલા હતા. એકરૂપ આકૃતિઓ આપણને ખબર જ હતી. એક જ આપણે નવી વાત શીખ્યા છે બરાબર સમાન ક્ષેત્રફળ વાત. હવે જે મેઇન ટોપિક છે આપણો આ ચેપ્ટરનો તે છે બરાબર કે સમાન પાયા પર આવેલી અને આ એક આપણે સમાંતર બાજુ શું લીધો ચતુષ્કોણ ABC અને એમાં હું એક શું દોરીશ ત્રિકોણ દોરીશ. આ ત્રિકોણ કયો લીધો આપણે ત્રિકોણ PBC. આપણો જે ટોપિક છે થિયરી છે કે સમાન પાયા પર આવેલી. સમાન પાયો એટલે કયો લીધો BC બરાબર. હવે BC ની છે બરાબર રેખાખંડ BC ના ડાબી બાજુ અને જમણી બાજુ બે બાજુ શું કરી શકું લંબાવી શકું. સેમ વે કોને લંબાવાય AD ને પણ લંબાવાય બરાબર છે. તે બે શું બની ગઈ સમાંતર રેખાઓ. શું બની સમાંતર રેખાઓ જેની આપણે ડેફિનેશન જોઈ જ હતી બરાબર ને. આમ સમાંતર રેખાઓ એકબીજાને ક્યારે છેદશે નહીં. એવું આપણે 5મા ચેપ્ટરમાં શીખીને આવેલા. અને તો અહીંયા એક જ પાયા એટલે કે પાયો કયો BC પર અને બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલી આકૃતિઓના ક્ષેત્રફળ કેવા થાય છે સમાન થાય. અથવા તો આકૃતિઓ કેવી કહેવાશે અહીંયા એકરૂપ આકૃતિઓ કહેવાય. સમજાય. ચલો તો સમાંતર રેખાઓ કઈ કઈ લીધી આપણે રેખા AD અને રેખા BC સમાંતર થઈ અને એકરૂપ આકૃતિઓ કઈ કઈ થવાનું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને બીજું થવાનું ત્રિકોણ PBC. થઈ ગયું. ચલો હવે એમાં બીજી એક વાત થોડીક વધારાની. આ આપણે સિમ્પલ કોન્સેપ્ટ યાદ રાખવા માટે છે કે સમાન પાયા પર આવેલી અને બે સમાંતર રેખા વચ્ચે આવેલી આકૃતિ. એમાં પણ એક શરત આવશે કે જે બીજી આકૃતિ હશે એના શિરોબિંદુઓ સામેની બાજુને સમાવતી કોઈ એક રેખા પર જ આવેલા હોવા જોઈએ. જોયું કે સામેની બાજુને સમાવતી. સામેની બાજુ એટલે BC ની સામેની બાજુ કર AD. એ રેખા કોને સમાવે રેખાખંડ AD. રેખાખંડ એટલે એ બાજુ જ થાય અને શિરોબિંદુ તમે જો ત્રિકોણનું એક શિરોબિંદુ તો આવેલું છે સામેની બાજુ પર. એક ખાસ શરત તમારે યાદ રાખવાની રહેશે. હવે ટેક્સ્ટબુકમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 9 on પેજ નંબર 27 બરાબર. ઓપન યોર ટેક્સ્ટબુક. હવે આપણે જે ખેતરવાળું ઉદાહરણ કીધું એ તો છે જ. હવે ટર્ન કરી દેવું પેજ નંબર 138. એમાં આપણે આકૃતિઓ સેમ આપી જ છે. માપ તો પરીક્ષામાં પણ આપણે કોઈ પણ લઈ શકીએ પણ મેં બુકના લીધા છે તમને વધારે સમજ પડે એ માટે. હવે બીજી પણ અંદર એક આકૃતિ આપી છે 138 પેજ પર મળી. એમાં 3 ભાગ કર્યા છે. કેવા ભાગ 3 ભાગ મળ્યું કે હા મળ્યા કે બધાને. અને એ ચંપલના આકાર જેવું આવું એક પાડેલું છે. જોયું કે પેરામિશમાં આપેલું હું આવે તમને અમીવાને આવી આકૃતિ છે. જોઈ કે
પેરામીશિયમ ને હા તો એમાં બે ભાગ કરેલા છે આ રીતે જોઈ શકો છો પછી આ ભાગનું ક્ષેત્રફળ અને આ ભાગનું ક્ષેત્રફળ એ બેનો સરવાળો આપણે કરશું બરાબર એટલે કે આ આખા ભાગનું શું મળી જશે ક્ષેત્રફળ મળી જશે જોયું એટલે એ આપણો એક વધારાનો છે ઓકે ચાલો હવે ત્યાર પછીનો ટોપિક જે આપણે શીખ્યા તે આવી ગયો સમાંતર એક જ પાયા પર આવેલા નીચે જ છે ટોપિક અને એની આકૃતિઓ બહુ બધી આપણને આપી છે તે હવે આપણે આકૃતિઓ સમજીશું